છોટાઉદેપુર તાલુકાના ચોકડી અને બોપા ગામની વચ્ચે સ્લેબ ડ્રેઇનની હાલત બિસ્માર છે। પાવી જેતપુર અને છોટાઉદેપુર જિલ્લાને જોડતા 9 જેટલા ગામોનો વાહન વ્યવહાર ચોકડી અને બોપાને જોડતા આ રોડ પરથી થાય છે। અહીં આરસીસી રોડ જે બનાવવામાં આવ્યો હતો તેના સ્લેબ ડ્રેઇનના જે સળિયા હોય તે રસ્તાની બહાર નીકળી ગયા છે, જેના કારણે અહીંથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। અહીં જે સળિયાઓ રસ્તાની બહાર નીકળી આવ્યા છે તેના કારણે વાહનોને તો નુકસાન થઈ જ શકે છે, પરંતુ સાથે સાથે વાહન ચાલકોને પણ મોટી ઈજા પહોંચી શકે છે અને માટે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે અહીંથી જ્યારે અસંખ્ય વાહનો પસાર થતા હોય, 9 ગામોને જોડતો આ રસ્તો કે જેના પરથી 9 ગામના લોકો પસાર થતા હોય તો તે રસ્તાની મરમ્મત કરાવવામાં આવે, તેનું સમારકામ કરવામાં આવે। જે સળિયા બહાર રસ્તાની વચ્ચોવચ્ચ દેખાઈ રહ્યા છે તેના પર સિમેન્ટ પાથરીને આ રોડ ફરીથી સરખો કરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ગામનો આ બીચ છે, ત્યાં 2 થી 3 ફૂટના હરિયા દેખાય છે। આ બીચ સારો બન્યો નથી, એટલે આ નવો આવે એવી સંભાવના છે। હા, અમારી અવર જવર અહીંથી જ થાય છે। આ સરિયા દેખાય એ ટાયરમાં ભરાય તો શું થાય, આ બીચ નવો બને એવી અમારી માંગ છે। રાજેશ અહીંયા રસ્તા જવાનો અને આ હરિયા નીકળી જઈને છે અને આ જવાની તકલીફ પડશે, કોઈ પડી જાય તો તકલીફ વધારે થાય। આ પુલ બની જાય તો બહુ સારું રહેશે। સરિયા બધા દેખાય છે, એ કામગીરી થઈ જાય તો સારું રહેશે। હા, કોઈ પડે તો નુકસાન થાય, કોઈના હાથ પગ પાકી જાય, કોઈને વાગી જાય, કોઈ તકલીફ થાય છે, એટલે આ બની જાય તો બહુ સારું છે। શું નામ? સંજયભાઈ। અહીંયા વાહનોની અવર જવર થાય છે ચોકડી ગામમાં, ને આ લોકોને આવવા જવામાં તકલીફ પડે, કોઈ જોવે ના તો પડી જવાય તો નુકસાન થાય છે, બરાબર। અહીં આ સળિયા દેખાય છે, પથરા મોટા મોટા વચ્ચે પડ્યા છે, કોઈને દેખાય ને તો પડી જાય, બરાબર। અહીંયા જુઓ ને આ 10-15 સળિયા નીકળી ગયેલા છે બહાર। આની કામગીરી થઈ જોઈએ રાઠવા ભારત।